મોર્નિંગ ગઈ સવાર ની અંદર નાઈ ધોઈને થઈ ગયા હતા મસ્ત એટેકરની અત્યારે છે રવિવાર એટલે આપણે છીએ સાવ નવરા સવાર ની અંદર વાદળા હતા એકદમ મસ્ત અને વાતાવરણ હતું એકદમ બ્યુટીફુલ સવારમાં નાઈ ધોઈને એટેકેટ તો થઈ ગયા હતા પણ હવે કરવો શું એ વિચાર આવતો હતો એટલે 4-5 કિલો મોટિવેશન ભેગો કરીને એક મસ્ત મજાનો આઈડિયા આવી ગયો છે તો આપણે R15 બાઇક ને ઘણા દિવસથી સાફ સફાઈ નથી કરી એ કે છે મને સાફ કરો નાખા હું આપઘાત કરી નાખતો તો હળવેરીને એને ઘરની બહાર ગાડીને કાબુ બીજો લઈને આપણે લાગી ગયા છે એને ચમકાવવા હતું ફાઇનલી 1 કલાકની મહેનત બાદ આપણું બાઇક ચમકી રહ્યું છે તો બાઇક ને તો ચમકાવી નાખ્યું ત્યાં આગળ તો અચાનક જ આપણો મિત્ર ટપકી ગયો તો આપણને તેવું લાગે છે કે સપનો છે પણ આંખો છોડીને જોયું તો ખબર પડે તો રિયલ માં હતું પછી તમને બધાને ખબર છે કે આપણો મિત્ર આવે એટલે આપણો ભક્તો કે ઘરે ટકે એમ છે જ નહીં એટલે બાઇક ને સેલવાની અંદર મુકામેલો પેટ્રોલ પૂરું આપણે પહોંચી ગયા બુઢનપુર એક પર્સનલી કામની અંદર તો ફાઇનલી પહોંચી ગયા આપણે બુઢનપુર તો ત્યાં આગળ કામ બીજું પતાવે લેવાની ફટકે માં આપણે પહોંચી ગયા ચવણો પેડા અને ગરમા ગરમ ગાંઠિયા લેવાનું ગરમા ગરમ ગાંઠિયા બીજા પેક કરીને આપણે ફાઇનલી આવી ગયા પાછા ઘરે અને જીવનમાં કોઈ દિવસ નતો વિચાર્યો કે આપણો મિત્ર આપણી મોટી ગાડી લઈને આવશે પણ લઈને આવી ગયો છે એટલે આપણે થઈ ગયા રાજી પૈસો ગેટ ખોઈને આપણે બે ગાડીની અંદર ને તમને અંગૂઠો બતાવીને આપણે નીકળી ગયા છે રોલા સોલા જમાવવા માટે